શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાત. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી. મારફત સાગર ફકર નંબર 5, ચોપાઈ નંબર 54, ચોપાઈ નંબર 54 આપણે આવ્યા છીએ. जिन जैसी करी दोस्ती तीन तैसी पाई बख्शीश, दूर नजदीक या अंदर देखो मायने आया त हदीस. ધની સાથે જેણે જે રીતે ધનીને યાદ કર્યા, જેવી દોસ્તી કરી, એને એ રીતે એનું ફળ મળ્યું. એમને એ રીતે એનું ફળ મળ્યું. દૂર નજદીક યા અંદર, दूर नजदीक या अंदर देखो मायने आयत हदीस, देखो मायने आयत हदीस. હવે જે દૂર નજદીક યા અંદર જે બતાવ્યું, હવે કોની વાત થઈ રહી છે અહીંયા આગળ? તો આ જે વાત થઈ રહી છે એ જે ત્રણ ફરિશ્તા જે બતાવ્યા, અજાજીલ, જબ્રાહીલ અને અસરાફીલ ફરિશ્તા, એમની વાત કરી છે. એટલે કે દૂર અજાજીલને દૂર કર્યો, નજદીક જબ્રાઈલ ફરિશ્તાને નજદીક રાખ્યો અને અસરાફીલ ફરિશ્તાને રંગમહલની અંદર બોલાવ્યો. બરોબર ને? એટલે દૂર નજદીક યા અંદર હદીસો અને આયતોની અંદર તમે જોઈ લો એમ કે છે. હદીસો, કુરાનની આયતોને હદીસોને આજે બધા એના અર્થ છે એને સમજવા પ્રયત્ન કરો, સમજી લો એમ કે છે. હવે આ ચોપાઈ આપણી પર લાવો. તો રાજ્ય મહારાજને આપણે જે ભાવે ભજીશું, જે ભાવે યાદ કરીશું, ભજીશું મીન્સ જે ભાવે ધનીને યાદ કરીશું, જે ભાવે ધનીની સેવા કરીશું, એ ભાવે આપણને મળશે, એ ભાવે મળશે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આપણી જેવી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ દેખાશે. આપણી અંદર જો નેગેટિવ વિચાર હશે તો દુનિયા નેગેટિવ દેખાશે. જો આપણી અંદર પોઝિટિવ વિચાર હશે તો દુનિયા, એટલે કહેવાનો મતલબ આમાં છે શું કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ, કારણ કે સંસારની વાત છે, કળિયુગની વાત છે, કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર 90% ખરાબ ગુણ હશે, 90%, 95% ખરાબ ગુણ હશે, પણ 5% જે સારા ગુણ છે એની પર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ કે 5% જે સારા ગુણ છે એની પર દ્રષ્ટિ રાખો. આપણે શું કરીએ છીએ? આપણે બધા કે જે 95% ખરાબ ગુણ છે એની પર આપણી દ્રષ્ટિ હોય છે. આપણું જીવન કેવું હોવું જોઈએ? સુપડા જેવું હોવું જોઈએ. સુપડું, અત્યારે તો ખબર નહીં હોય સુપડું કોને કહેવાય, પણ પહેલાના જમાનાની અંદર એ સુપડું હતું, એને આપણે શું કહીએ? છણીએ એવું કહેવાય ને, એને ઉપણીએ, એને આપણે ઉપણીએ તો જે ખરાબ વસ્તુ હોય એ બધી કાઢી નાખે બહાર અને સારી વસ્તુ રહેવા દે. બસ આ કરવાનું છે.
હવે જો આપણી અંદર અહંકાર આવી જશે, આપણી અંદર અહંકાર આવી જશે તો ધનીથી દૂર થઈ જઈશું. જે અજાજીલે કર્યું એટલે દૂર, નજદીક જોશ આવશે ધનીનો જોશ આવશે. તમે જે રીતે ધનીની ભક્તિ કરી રહ્યા છો, ધની તમને નજદીક રાખશે. અને ધનીને ઈશ્ક કરી રહ્યા છો, આજની જ વાત છે. આની પર વિચાર કરતો હતો રાત્રે, કે જે 6 પ્રકારની જે નીંદ આપી છે આપણને, 6 પ્રકારની જે નીંદ આપી છે, 2 શરીયત, 1 તરીકત, 1 હકીકત અને 2 મારફત. આ 6 પ્રકારની જે નીંદ છે. તો આજે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, આ ત્રણેય સૃષ્ટિ માટે એક કોમન છે. એક કોમન છે, એક તરીકતનું. તરીકત એ કોમન છે. બ્રહ્મ સૃષ્ટિ છે એ પણ તરીકત લેશે, ઈશ્વરી સૃષ્ટિ છે એ પણ તરીકત લેશે, અને આમ ખલક છે એ પણ તરીકત લેશે. આ તરીકત એ કોમન છે. હા, પણ તરીકતની અંદર છે શું? તરીકતની અંદર છે શું? કે ભક્તિ ભાવની અંદર ડૂબશે. ભક્તિ ભાવની અંદર ડૂબશે. એનાથી ઉપર, શરીયતથી ઉપર તરીકત છે. અને જે પોતાનું સ્થાન હશે ત્યાં એને મુક્તિ મળશે. પોતાનું સ્થાન, પોતાનું સ્થાન મીન્સ કે જીવ છે એ જીવ તો વૈકુંઠ. જે ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જે જ્ઞાન છે એ એને લીધું, હકીકતનું જ્ઞાન લીધું, પણ તરીકતની અંદર ડૂબી, ભક્તિભાવથી એ માર્ગ પર ચાલી તો નિસ્બતને કારણે ક્યાં જશે? અક્ષરધામ. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ મારફત તરફ ચાલી, પણ તરીકતના સહારે, તરીકતના સહારા વગર મારફતની અંદર જવાય નહીં. તરીકતના સહારે, ઈશ્ક સો સેવા કરો આપણે જે કહીએ છીએ ખરા, પણ ઈશ્ક આવે ક્યાંથી? તરીકતના સહારેથી આવે. હકીકત સમજ્યા. હવે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિમાં કશો ફેર નથી. નિસ્બતને કારણે એક અક્ષરધામ જાય છે અને નિસ્બતને કારણે એક રંગમહલ જાય છે. એ પણ તરીકત લે છે, બ્રહ્મ સૃષ્ટિ પણ તરીકત લે છે, પણ નિસ્બતને કારણે અહીંયા ઈશ્ક છે, ઈશ્કથી જોડાયેલી છે, પેલી ભક્તિથી જોડાયેલી છે. એટલે જીન જૈસી કરી દોસ્તી, જીન જૈસી કરી દોસ્તી, તીન તૈસી પાઈ બક્ષિસ. અહીંયા આગળ જબરાઈલ, અસરાફીલ અને અજાજીલની વાત થઈ રહી છે. અભિમાનને કારણે દૂર થઈ ગયો. જબરાઈલ ફરિશ્તો નજદીક અને અસરાફીલને અંદર બોલાવ્યો. કુરાનની અંદર જોઈ લો, કુરાનની આયતોની અંદર છે. બંદગી કા ફળ માગ્યા. હવે સાંભળજો કે બંદગીનું ફળ માગી રહ્યો છે કોણ? અજાજીલ ફરિશ્તો. કારણ કે અજાજીલ ફરિશ્તે બંદગી તો બધે કરી હતી. એને કોઈ જગ્યા બાકી ન રહી ગઈ કે એને બંદગી ન કરી હોય. અજાજીલ ફરિશ્તે પણ અજાજીલને લાનત લગી. અજાજીલને લાનત લગી. વાસ્તવની અંદર દોષ કોનો છે? તો આદમનો દોષ છે. આદમના દોષને કારણે અજાજીલને લાનત લગી. એટલે લાનત લગી. હવે આમાં તો ઘણું બધું છે કે આદમના દોષને સાંભળજો. આદમનો દોષ છે, ગુનો આદમનો છે. લાનત અજાજીલને લગી અને ફળ કોને મળ્યું?
દુનિયા વાળાને ફળ મળ્યું. ફળ સ્વરૂપે કોને મળ્યું ફળ? તો બધા ઉપર આબલીસ કોણ બેસી ગયો? દુનિયા વાળા પર આબલીસ બેસી ગયો. ફળ અમને મળ્યું. તો અજાજિલ ફરિશ્તે શું કર્યું કે બંદગી કા ફલ માંગ્યા, નૂરી ફરિશ્તે હક પે રાજી મહારાજ પાસે. અજાજિલ ફરિશ્તે પોતાની બંદગીનું ફળ માંગી રહ્યો છે. તીન બદલે દુની સબ દો જગ, ક્यों डारी जाए आग में. કે લાનત અજાજિલને મળી છે અને એના કારણે આમ ખલકને આ દોજકની આગમાં શા માટે લાવે? શા માટે એમને નાખી? ફળ માંગ્યું કે ભાઈ મારી બંદગીનું તમે ફળ તો આપો. તમે આવું શા માટે કર્યું? એમ કે છે તમે દુનિયાને દોજક શા માટે તમે આપી? એમ ગુનો કોનો? લાનત કોને લાગી? ફળ ક્યાં મળ્યું? એટલા માટે કે મને તમે લાનત આપી, મને વાંધો નથી, પણ તમે થોડું જુઓ તો ખરા ધની. તો આ બધું જ પ્રયોજન શા માટે થયું? હવે આ કિસ્સો સમજાયો આપણને, આ લાનતનો કિસ્સો સમજાયો કે ધની આવું કર્યું, પણ આ બધું પ્રયોજન ધનીએ શા માટે કર્યું? વિચારો. જો દુનિયા વાળાને દોજક ન આપ્યું હોત, માયામાં ન રાખ્યા હોત, તો બ્રહ્મ સૃષ્ટિ એની અંદર આવી હોત, એની અંદર જ ઉતરી છે ને, આપણે આની અંદર જ આવેલા છીએ. હવે જો એ જે સીધા હોત મીન્સ એ આસ્તિક હોત, તો આપણે કેટલા સહેલાઈનો માર્ગ મળી ગયો કે ના મળી ગયો? એટલે કહેવાનો મતલબ કે રાજી મહારાજને જેવી દુનિયા બનાવી હતી, જેવું વાતાવરણ ઊભું કરવાનું હતું, એવું વાતાવરણ ઊભું કરવા માટે આ ખેલ રચ્યો. એટલે અત્યારે એમને દોજક લાગે છે, અત્યારે હજુ એમને શુદ્ધ નથી એટલે દોજક લાગે છે, પણ જ્યારે આ ખેલ સમાપ્ત થશે ત્યારે એમને 84 લાખ યોનિમાંથી મુક્ત કરશે. જન્મ મરણના ચક્રમાંથી સદા માટે અખંડ મુક્તિ આપી દેશે. એ ફળ છે એમનું, જે 84 લાખ યોનિની અંદર ફરતા હતા, 84 લાખ યોનિની અંદર ફરતા હતા, કદાપી આમાંથી બહાર નતા નીકળતા, એમને અખંડ મુક્તિ આપી દેશે. तीन बदले दूनी सब दो जग, क्यों डाली जाए आग में. ए इंसाफ सरा ना करे, दस्तूर मायने बात न उपले मायने ले आपसी सिपत जो मोमीन. એ ઇન્સાફ સરા ન કરે. કયો ઇન્સાફ? કે જે ઇન્સાફ તમે કર્યો છે ધની. સરા મીન્સ શરીયત આવો ઇન્સાફ ન કરે કદાપી. હવે એ ઇન્સાફ સરા ન કરે એનો અર્થ શું છે? તો સરામાં છે શું? સરા એટલે શરીયત. સરામાં છે શું? कर्म करे जा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ए है गीता का ज्ञान, ए है गीता का ज्ञान. આ સરા છે. જે કર્મ કરે, જેવું કર્મ કર્યું એને ફળ મળે. તો આમ ખલે કે તો એવું કશું કર્મ કર્યું નથી, તો એમને આ દોજકની અગ્નિમાં કેમનું ચલવાનું?
એટલે કે જે આ ઇન્સાફ છે એ સરાવો ઇન્સાફ ન કરે જે તમે કરી રહ્યા છો ધની. એટલે કે જે એ ઇન્સાફ સરા ન કરે દસ્તુર માયને બાતન. શા માટે? કે જે બાતુની જે છે મૂળ જે છે મૂળ જે આ રહસ્ય છે તમે જુઓ કે એની અંદર પણ આવો ઇન્સાફ નથી. એમ આની અંદર પણ આવો ઇન્સાફ નથી. એની અંદર મીન્સ કે જે ધનીના જે બાતુની જે રહસ્ય છે એટલે દસ્તુર માયને બાતન જે બાતુની જે રહસ્ય છે આની અંદર પણ આવો ઇન્સાફ નથી કદાપી. શરીયત આવો ઇન્સાફ ન કરે કદાપી. ઉપલે માયને લે આપ સિર, ઉપલે માયને લે આપ સિર સિફત જો મોમીન. હવે અહીંયા આગળ બહુ મહત્વનું ત્રીજું ને ચોથું ચરણ બહુ મહત્વનું છે કે ઉપલે માયને લે. હવે જે મોમીન હશે ઉપલે માયના લઈ અને મોમીનની બરાબરી કરી રહ્યા છે. એટલે કે જે ઉપલે માયને લે આપ સિર કે આમ ખલક જે છે આ દુનિયાવાળા છે એ દુનિયાવાળા આના ઉપલા માયના લઈ અને પોતાને મોમીનનો દાવો કરી રહ્યા છે કે અમે મોમીન છીએ. મોમીનની બરાબરી કરવી મીન્સ મોમીનનો દાવો કરવો. એટલે ઉપલે માને લે આપ સિર સિફત જો મોમીન, સિફત જો મોમીન. હવે સિફત જો મોમીન એનો અર્થ શું? કે આ બધી જે નિયામત જે આવી છે એ મોમીનોની છે. આ બધી જે નિયામત છે સિફત જો મોમીન મીન્સ કે આ મોમીનોનું છે. આ કુરાન કોનું છે? કે મોમીનો. એટલા માટે કુરાનને કુમારી કહે છે કારણ કે એને લેનાર કોઈ નહોતું. એટલે જે જેનું છે એનું. એટલે કહેવાનો મતલબ શું છે કે આ જે નિયામત છે આ બધી નિયામત મોમીનોની છે અને મોમીનોની નિયામત તમે લઈ અને દાવો કરી રહ્યા છો. કુરાન અમારું છે, કુરાન અમારું છે, આ લઈને બેસી ગયા છે. ना तो अजाजिल भी नूर से दे दे गुमाने डायरा दूर एक रहा दरमियान में एक माहे आया हजूर. વાસ્તવની અંદર રાજી મહારાજ શું કરી રહ્યા છે તો ધની બતાવી રહ્યા છે કે આ ખેલની અંદર પરમધામનો આપણે આ ખેલ જોવા માંગ્યો. આ ખેલની અંદર કે ખેલ શરૂઆત કેવી રીતે થઈ, કોણે કરી, કોના દ્વારા થઈ અને ખેલની અંદર કયા કયા ફરિશ્તાઓએ કઈ કઈ પોતાનો ખેલ ભજવી રહ્યા છે, કઈ કઈ ફરજ બજાવી રહ્યા છે એ આપણને બતાવી રહ્યા છે. આ ખેલની અંદર કે ધનીએ એમને કઈ કઈ ફરજ આપી છે કે ભાઈ તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવાનું, આ કામ. અને એ ધની બતાવી રહ્યા છે આ ખેલમાં. ના તો અજાજિલ બી નૂર સે, નહીં તો અજાજિલ ફરિશ્તો કોનો છે? અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે. ના તો અજાજિલ ભી
નૂર સે, અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે. એને આ રીતે લાનત કેવી રીતે મળે? એને દૂર કેવી રીતે કરી શકે? અજાજીલ ફરિશ્તાને દૂર કેવી રીતે કરી શકે? એ પણ અક્ષરનો ફરિશ્તો છે. જબ્રાહીલ પણ અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે અને અસરાફીલ પણ અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે. તો ધની આવું શા માટે કર્યું? એકને દૂર કર્યો, એકને નજદીક લાવ્યા અને બીજાને અંદર બોલાવ્યો. આવું શા માટે ધનીએ કર્યું? એમ કે ના તો અજાજીલ બી નૂર સે દે ગુમાને ડાર્યા દૂર, દે ગુમાને ડાર્યા દૂર. કેમ કે એને છે એની બુદ્ધિ ફેરવી દીધી, ગુમાને ડાર્યા. નહીં તો અજાજીલ ફરિશ્તો તો સિજદો કરતો હતો. કોઈ જગ્યા એવી બાકી નથી કે એને સિજદો ન કર્યો હોય. પણ એને જે એની જે બુદ્ધિ છે એ ફેરવી દીધી. અસરાફીલ ફરિશ્તાને અહંકાર આવી ગયો. આજે અહંકાર આવ્યો કેવી રીતે? હવે એને અહંકાર ના આવવો જોઈએ, પણ એને અહંકાર આવી ગયો, બુદ્ધિ ફેરવી દીધી. અને કોણે કર્યું? એ કોણે કર્યું? આદમે કર્યું. આ કોણે કર્યું? આદમે કર્યું. એટલે ગુનો કોનો છે? આદમનો છે. બુદ્ધિ કોણે ફેરવી? તો આદમે ફેરવી. નહીં તો અજાજીલ ફરિશ્તો કોણ છે? તો અક્ષરનો ફરિશ્તો છે. એટલે કે છે દે ગુમાને, આ ગુનો છે. દે ગુમાને ડાર્યા દૂર, આ ગુનો છે. આ કોણે કર્યું? તો આદમે કર્યું. આ કર્યું કોણે? તો આદમે કર્યું અને એને દૂર કરી દીધો. એક રહ્યા દરમિયાન મેં અને એક માહે આયા હજૂર. એકને નજદીક બોલાવ્યો અને બીજાને શું કર્યું? અંદર લઈ ગયા. એકને નજદીક બોલાવ્યાનો મતલબ શું? જબરાહીલ જો સુધની કા લે આયા ફુરમાન. આ નજદીક રાખ્યો જબરાહીલ ફરિશ્તાને. જબરાહીલ જો સુધની કા લે આયા ફુરમાન. અસરાફીલ ફરિશ્તો અંદર જાય છે, એક ગવાહી આપશે. અસરાફીલ ફરિશ્તો હકે મોહમ્મદ મોમિન વાસ્તે કઈ મહેર કર ખેલ દિખાએ. એક દૂર કિએ ઇનો વાસ્તે એક નજદીક લીએ બુલાએ. રાજ્ય મહારાજે આવું શા માટે કર્યું? એમ કે છે ધનીએ આવું શા માટે કર્યું? તો ધનીએ આ કર્યું એની પાછળનું કારણ મોમિનો માટે આ બધું કરેલું છે. ધની કોના માટે કર્યું છે? આપણા માટે કર્યું છે. એટલે કે છે હકે મોહમ્મદ મોમિન વાસ્તે, શામાજી અને રૂહો માટે આ કર્યું છે. મોહમ્મદ મોમિન વાસ્તે. કેમ કે આપણે બધાએ રંગમહોલની અંદર, પરમધામની અંદર આપણે પોતપોતાનો ઈશ્ક વધારે બતાવ્યો હતો. જો ધનીએ આવું બ્રહ્માંડ ન બનાવ્યું હોત તો આપણે જાગૃત થઈ અને પાછા પરમધામ ગયા હોત અને આની આ જ વાત ચાલતી હોત. અમે જો અમારો ઈશ્ક છે પુરવાર કરી દીધો ને, એટલા માટે ધનીએ આવું બ્રહ્માંડ બનાવ્યું. લેખે છે હકે મોહમ્મદ મોમિન વાસ્તે કરી મહેર કર ખેલ દિખાય. કરી મહેર કર. ધનીની આ મહેર છે અને આ ખેલ બતાવી રહ્યા છે. અને આને કારણે મેન વસ્તુ આ કારણ છે. એક દૂર કિએ ઇનો વાસ્તે. એક દૂર કિએ. કોને એકને દૂર કર્યો? અજાજીલ ફરિશ્તાને દૂર કર્યો. ઇનો વાસ્તે મીન્સ મોહમ્મદ અને રૂહો વાસ્તે. અહીંયા મોહમ્મદ કોણ છે? તો શ્યામા મહારાણી. અને રૂહો વાસ્તે એક ફરિશ્તાને દૂર કર્યો. અને કયો ફરિશ્તો? અજાજીલ ફરિશ્તો.
एक नजदीक लिए बुलाए, एक नजदीक लिए बुलाए. અને અસરાફીલ ફરિશ્તાને પોતાની નજદીક બોલાવ્યો અને આ બધું જ સમજાયું. શું આ વસ્તુ આપણે આપણા જીવનમાં નથી કરતા? પ્રશ્ન. આ વસ્તુ આપણે આપણા જીવનમાં નથી કરતા? જુઓ તમે, કરી રહ્યા છે આપણે. રાજ્ય મહારાજ જે કરી રહ્યા છે એ જ વસ્તુ આપણે કરી રહ્યા છીએ જીવનની અંદર. પણ એમની પાછળ ધણીનો હેતુ શું છે અને આપણે કરી રહ્યા છીએ એની અંદર આપણો હેતુ શું છે? જાતે વિચારો. ધણીનો હેતુ શા માટે? કે મોમીનોને એમના જે તન છે, શામાજીના અંગો છે, એમને ઈશ્ક આપવાનો હેતુ છે. અને એટલા માટે એકને દૂર કરે. અને પાછું દૂર કરે છે તો ખરા, દૂર કરે છે, લાનત લગાડે છે, પણ એનું ફળ એમને કેવું મળે છે જો ખેલ પતશે પછી સમજાશે. मोमिन की शरीयत में, मोमिन की शरीयत में आया मेकाइल बुद्ध बल, पीछे बीच हकीकत आया जबराइल शामिल. કે મોમિન કી શરીયત में, હવે મોમિન કી શરીયત કેમ કહ્યું? એનું પાછળનું કારણ, તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે જે મોમિનો જે છે, મોમિન છે શું? પેલા મોમિન છે શું સમજો. તો મોમિન બીજું કશું નથી કે પર આત્મના અંતસ્કરણનું જે સ્વરૂપ છે એ મોમિન છે. પર આત્મના અંતસ્કરણનું જે સ્વરૂપ છે એ મોમિન છે. અને એ જે સુરતા છે એ સુરતા કોઈ જીવ પર બેઠેલી છે. એ સુરતા ક્યાં બેઠેલી છે? કોઈ જીવ પર બેઠેલી છે, જેને આપણે મોમિન કહીએ છીએ. હવે જે જીવ પર બેઠી છે વજૂદ કોનું છે? તો વજૂદ તો આ લોકનું છે. જે બ્રહ્માજીએ બનાયા એમનું છે, 14 લોકનું છે. અને એની પર સુરતા બેઠેલી છે. એટલે કે છે કે આ વજૂદની જે બુદ્ધિ છે એ કોની બુદ્ધિ છે? બ્રહ્માની. એટલે શું કે છે ભાઈ? સાંભળજો कि मोमिन की शरीयत में आया मेकाइल बुद्ध बल, आया मेकाइल बुद्ध बल. આ વજૂદ પર કઈ બુદ્ધિ, કોની બુદ્ધિ ચાલી રહી છે? તો બ્રહ્માજીની. આની પર બળ કોનું ચાલી રહ્યું છે? તો બ્રહ્માજીની બુદ્ધિ ચાલી રહી છે આ વજૂદ પર. પીછે બીચ હકીકત, પીછે બીચ હકીકત. શરૂઆતની અંદર આપણે શું કરતા હતા? આપણી સુરતા આવી અહીંયા આગળ. આંખ પાણી પથ્થરની બધી પૂજા કરતા હતા. આ દુનિયાની અંદર જે રીતે ચાલી રહ્યું હતું એ બધું જ કરતા હતા. કરતા હતા કે નતા કરતા? પહેલા આપણે બધું કરેલું છે. આંખ પાણી પથ્થરની પણ પૂજા કરેલી છે આપણે. તો એ કઈ બુદ્ધિ હતી? આ બ્રહ્માંડની, બ્રહ્માજીની બુદ્ધિ હતી. એ બધું કરતા હતા. પણ જ્યારે હકીકત આવી, સાચું આપણને સમજાયું, એટલે કે જે પીછે બીચ હકીકત, પીછે બીચ હકીકત આયા જબરાઈલ શામિલ. જબરાઈલ ફરિશ્તો અંદર સામેલ થઈ ગયો. શું લઈને? તો હકીકતનું જ્ઞાન લઈને એ સામેલ થઈ ગયો. એટલે અહીંયા આગળ આ તનની અંદર સાંભળજો સુંદર સાહેબ, બહુ જ મહત્વની વાત છે. આ તનની અંદર બ્રહ્માજીની બુદ્ધિ કાર્ય કરી રહી હતી. હવે એ કાર્ય કરી રહી હતી
જ્યારે આપણે આગ પાણી પથ્થરનું પૂજા કરતા હતા. ત્યારબાદ આ તનની અંદર જબ્રાઈલ ફરિશ્તો હકીકતનું જ્ઞાન લઈને આવ્યો. એટલે ધીરે ધીરે બ્રહ્માની બુદ્ધિને આપણે બ્રહ્માજીની બુદ્ધિને દૂર કરવા લાગ્યા, એ બધું છોડવા લાગ્યા. હકીકતનું જ્ઞાન લઈને આવ્યો. અને ત્યાર પછી અસરાફીલ ફરિશ્તો જે મારફતનું લઈને આવે છે, ત્યારે હકીકતને પણ આપણે છોડી છીએ. આ જ તન આ તન કોણે બનાવ્યું? બ્રહ્માજીએ બનાવ્યું. બુદ્ધિ કોની છે? બ્રહ્માજીની. છતાંય બુદ્ધિને આપણે પછી એની પર વિચારતા નથી. કેમ? એ બુદ્ધિ તો છે જ, પણ એની પર વર્ચસ્વ કોનું છે? કહેવાનો મતલબ એક સરસ એક્ઝામ્પલ આપું. કોઈ સત્તા છે અથવા કોઈ ઘર છે. ચલો, આપણે સત્તામાં જવું નથી, પોલિટિક્સમાં નથી જવું. ઘર છે. આજે એ ઘર તમારું છે, કાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું થશે. એમ આ ઘર જ છે. આ વજૂદ એક ઘર છે. એની પર પહેલા કોણ રાજ કરતું હતું? તો બ્રહ્માની બુદ્ધિ. કોણ શું ચાલતું? તો બ્રહ્માની બુદ્ધિ ચાલતી. પછી જબ્રાહિલ ની હકીકત આવી, અને પછી શું આવ્યું? રાજ્ય મહારાજનો ઈશ્ક મારફત આવી, પણ કોણ લઈને આવ્યું? અસરાફીલ. પછી બુદ્ધિ કોની છે? અસરાફીલ ફરિશ્તો લઈને આવ્યો. એની એ જ બુદ્ધિ પર, આ વજૂદ પર. આ બનાવ્યું કોણે? અજાજીલ ફરિશ્તે. કારણ કે એના અંશો છે ને બધા. આની અંદર કોનો? અજાજીલનો અંશ છે. કોણ કાર્ય કરી રહ્યું છે? જો मोमिन की शरीयत में आया मिकाइल बुद्ध बोला, पीछे बीच हकीकत आया जब्राइल शामिल. आखिर आया अस्राफीले खोले मुसाफ मार्फत द्वारा, दिन बका किया जाहिरा फुल अर्श अजीम नूर पार. આખિર આયા અસરાફીલ ફરિશ્તો. આખિર આવ્યો. ક્યાં આગળ આવી રહ્યો છે? જુઓ તમે સુંદરતા. આ અસરાફીલ ફરિશ્તો ક્યાં આવ્યો છે? આજે મોમિનનું જે તન છે, એ મોમિનના તનની અંદર જે શરીયત ચાલી રહી હતી, શરીયત છોડાવી, હકીકત લીધી, હકીકત છોડાવી અસરાફીલે, અને પછી બસ દ્વાર ખોલી નાખ્યા. આ ક્રિયા જે છે, એ ક્રિયા આપણે કરવાની છે. આપણા માટે છે. જબ્રાઈલ અસરાફીલ કોના માટે આવે છે? આપણા માટે આવેલા છે. બધું આપણા માટે કરી રહ્યા છે. એટલે કહ્યું હકે મોહમ્મદ મોમિન વાસ્તે કઈ મહેર કર ખેલ દિખાય. કઈ મહેર કર ખેલ દિખાય. આ મહેર કરી છે. અને આ રીતે ખેલ બતાવી રહ્યા છે. પેલા ભૂલાવી દીધા, સજત ચલાવી બ્રહ્માની બુદ્ધિથી. બ્રહ્માની બુદ્ધિ ખસેડી લીધી. મિકાઈલ ફરિશ્તો બ્રહ્માની બુદ્ધિ ખસેડી લીધી. જબ્રાઈલ ફરિશ્તો આઈને કામ કરી રહ્યો. જબ્રાઈલને આખી નાવત અસરાફીલ આવી ગઈ. મારફતની અંદર ડૂબી ગયા. અને મારફતની અંદર ડૂબી ગયા પછી અસ્તુ હિતુ ખોલે અર્શ અજીમ નૂર પાર. અખંડ ધામના દરવાજા ખુલી ગયા. હવે આ જો દરવાજા ખુલી ગયા હોય તો સાથે સાથે વિચારો કે આજે ક્રિયા બતાવી રહ્યા છે ધની, કોના માટે? મોમિનો માટે કર્યું છે. આપણે મોમિન છે કે નહીં? મોમિનનો આપણો દાવો છે કે નહીં?
જો મોમિન માટે કરી રહ્યા હોઈએ તો, મોમિન માટે કરી રહ્યા હોય તો આપણે આની અંદર ક્યાં આગળ છીએ? બ્રહ્માની બુદ્ધિની અંદર છે, જબરાહિલની બુદ્ધિની અંદર છે કે અસરાફીલની અંદર છે? શ્રી મહામતી કહે એ મોમિનો, कही हकीकत फरिश्तो, अब कहूं कजा और फितना जो उठ्या बरारबमो। મહામતી કહી રહ્યા છે કે જે આ ફરિશ્તા જે હતા એમની હકીકત આપણને બતાવી કે ફરિશ્તા આપણા માટે શું કરી રહ્યા છે. ફરિશ્તાની હકીકત બતાવી, પણ એ ફરિશ્તા આપણા માટે શું કરી રહ્યા છે એ બતાવ્યું. એટલે ફરિશ્તાની બધી હકીકત બતાવી દીધી. હવે કે હું તમને હકીકત બતાવું સોની, કજાની અને ફિતના. મોહમ્મદ સાહેબ ગયા પછી શું થયું? ફિતના એટલે શું? ઝઘડો. ઝઘડાની હકીકત બતાવો. જો ઉઠ્યા બરા રબમો. મોહમ્મદ સાહેબ જો આવ્યા હતા અને ત્યાં જે ફિતના થયો, જે ઝઘડા થયા, એ હું તમને બતાવું. અહીંયા આગળ પ્રકરણ 5 સમાપ્ત થાય છે. ચોપાઈ નંબર 428. આ ચોપાઈને આપણે દોડાવી અને આગળ પ્રકરણ નંબર 6 પર જઈએ. બાબ કજાકા, સોરી માફ કરજો, બાબ કજાકા. પણ આ જતા પહેલા ચોપાઈને દોડાવીએ. શ્રી મહામતી કહે એ મોમિનો, કહી હકીકત ફરિશ્તો, अब कहूं कजा और फितना जो उठ्या बरा रबमो, जो उठ्या बरा रबमो. प्रकरण 6 बाब कजा का. जैसा अमल रात का चाहिए जो चलाया, बीच सरे जबराइले किया हक का फुरमाया. રાજ્ય મહારાજે આ રીતે બ્રહ્માંડ બનાવ્યું અને આ રીતે બ્રહ્માંડ બનાવ્યું જે રીતે રાજ્ય મહારાજને જોઈતું હતું એ જ પ્રકારનું બ્રહ્માંડ બન્યું અને બનાવ્યું. અને એ જ પ્રકારે ધણીની દિલની ઈચ્છા પ્રમાણે જે રીતે ચાલી રહ્યું હતું, જે રીતે ચલાવવા માંગતા હતા એ રીતે ચાલતું. ધણી જે રીતે ચલાવવા માંગતા હતા એ રીતે ચાલી રહ્યું. કારણ કે 30,000 હરફ જે આપ્યા હતા, જે 90,000 હરફ આપ્યા હતા, અને 90,000 હરફની અંદર એમને કહ્યું હતું 30,000 હરફ તું જાહેર કરજે, અને એમના અનુસાર એ ચાલી રહ્યું હતું. એ 30,000 હરફ શોના હતા? શરિયતના હતા ને. તો એ 30,000 હરફ શરિયતના હતા અને એ શરિયત જબરાઈલ ફરિશ્તો ચલાવી રહ્યો હતો. जबराइल फरिश्ता. लेकिन जैसा अमल रात का चाहिए जो चलाया, और चाहिए कौन? राज्य महाराज જે રીતે ચાહી રહ્યા હતા એ રીતે ચલાવ્યું. કોણે ચલાવ્યું? બીચ સરે જબરાઈલે શરિયતની અંદર જબરાઈલ ફરિશ્તો આ બધું કરી રહ્યો હતો. કામે કિયા હક કા ફુરમાયા. જબરાઈલ ફરિશ્તાને જે રીતે આદેશ મળ્યો હતો એ રીતે જબરાઈલ ફરિશ્તો કામ કરી રહ્યો હતો. અને એટલા માટે કે છે જબરાઈલ ફરિશ્તો નજદીક હતો. આટલા માટે જબરાઈલ ફરિશ્તો નજદીક હતો. અજાજીલ ફરિશ્તો એને દૂર કર્યો. એની પાછળનું કારણ શું? કે અજાજીલ ફરિશ્તાને પણ
રાજ્ય મહારાજ તો હુકમ થયો ભાઈ તમે પુત્રો બનાવો, અને બનાવ્યું પણ ખરું, બધા પુત્રો, બધા ફરિશ્તાઓએ પુત્રો બનાવ્યો ખરો, અને એની અંદર અજાજીલ ફરિશ્તાનું પુત્ર ગમ્યું. અજાજીલ ફરિશ્તાનું પુત્ર ગમ્યું, અને એની અંદર હવે કે છે તું સિજદો કરવાનો કહ્યો. હવે એમની બુદ્ધિ કોણે ફેરવી કાઢી? અજાજીલની બુદ્ધિ કોણે ફેરવી કાઢી? આદમે. નહીં તો એ અક્ષર બ્રહ્મના ફરિશ્તો અક્ષર બ્રહ્મને જો ન ઓળખી શકે. પણ આ રીતે ધનીને બનાવવું હતું એટલા માટે. હવે આપણને આ ફરિશ્તાની આપણને બધી સમજ પડી, હકીકત શું છે એ સમજાય. એટલે જે ફરિશ્તાને જે કાર્ય કરવાનું સોંપ્યું હતું એ કાર્ય વફાદારીથી કરી રહ્યા છે. એ કાર્ય એમની વફાદારીથી કરી રહ્યા છે. કોના માટે? તો મોમીનો માટે. કોણ કરી રહ્યું છે? તો આ ફરિશ્તા કરી રહ્યા છે. સુંદર સાહેબ, બહુ સમજો, આ કેમ બતાવી રહ્યો છું, અને સમજો કે ધની શું કરી રહ્યા છે. વાસ્તવની અંદર આ બધું ધની જ કરી રહ્યા છે. આપણે કશું નથી કરતા. પણ જે પેલી લાનત લાગી ને, અજાજીલને લાનત લાગી છે ને, અને જે અભિમાન આવેલું છે, અભિમાનથી કે મારા બનાવેલા પુત્રને હું સિજદો કરું, એમ એ અભિમાન આપણને ના આવવું જોઈએ. અગર ધનીથી દૂર થઈ જઈશું. જેમ અજાજીલને લાનત લાગી એમ આપણને પણ લાનત લાગશે. ધનીથી દૂર થતા જઈશું. એટલે આજે જ્ઞાન જે છે હકીકતનું, આની અંદર આપણે ડૂબીશું તો ડૂબી અને એની અંદર અભિમાન નથી કરવાનું, ધનીની નજદીક જવા પ્રયત્ન કરવાનો છે. ધનીની નજદીક જવા પ્રયત્ન કરવાનો છે. અને એ કહેવાનો મતલબ ધનીની નજદીક કે હકીકત લઈ અને મારફત તરફ જવાનું છે. આપણે હકીકતની અંદર રહી અને બુઝરગી લાવી દીધી છે. આપણે બધાએ બુઝરગી લાવી દીધી છે. ન કરો. હવે તો સમજાય, આપણને આ સમજાઈ ગયું છે, તો માર્ગ પર ચાલો. નહીં તો પોતાનો જ ફરિશ્તાને લાનત આપી છે. પોતાના દીકરાને, જેમ પોતાના દીકરાને સજા તમે આપો, તમારું ન માનતો હોય તો શું કરો? એને સજા કરો છો કે નથી કરતા? તમારો દીકરો વાલો છે તમને, પણ એ તમારું માનતો નથી તો એને સજા કરો છો કે નથી કરતા? અને જે માને છે એને તમારી પાસે રાખો છો કે નથી રાખતા? જુઓ, સંસારનો નિયમ તમે જુઓ, સંસારની અંદર તમે જુઓ, આપણો દીકરો માનતો ન હોય તો એને સજા કરો છો ને, લાકડીથી ફટકારો છો એને, અને માને છે, તમારું માને છે, બધું કરે છે, તો એને તમારી નજદીક રાખો છો. બીજું કશું નથી, આ જ છે. रसूले सरा रात का चलाया हक अदल, जब रसूल जबराइल ले चले तब क्या चले अदल अमल. રસૂલ સાહેબે જે શરિયત ચલાવી, રસૂલ સાહેબે જે શરિયત ચલાવી, કયા અમલથી, કોના અનુસરણથી? ધનીના કયા પ્રમાણે? રાજ્ય મહારાજના જે ફુરમાન હતું એ પ્રમાણે રસૂલ સાહેબે શરિયત ચલાવી. પણ હવે શરિયત ચલાવી, પણ રસૂલ સાહેબ ગયા, લેકિન જે રસૂલે સરા રાત કા ચલાયા હક અદલ, રાજ્ય મહારાજનો જે હુકમ હતો એ હુકમ પ્રમાણે એમણે એમના અનુસાર શરિયત ચલાવી.
જબ રસુલ જબરાહિલ લે ચલે, હવે કે છે જબ રસુલ જબરાહિલ લે ચલે, એટલે રસુલ સાહેબ અને જબરાહિલ ફરિશ્તો બંને તબ ક્યાં ચલે અદલ અમલ, તો પછી અહીંયા આગળ છે કે સાચો ન્યાય કેવી રીતે થઈ શકે? કારણ કે રસૂલ સાહેબ જો જ્યાં સુધી હતા, જબરાઈલ ફરિશ્તો હતો ત્યાં સુધી ચાલતું હતું, અને રસૂલ સાહેબ ન રહ્યા તો પછી કેવી રીતે ચાલે? જબરાઈલ ફરિશ્તો રસૂલ સાહેબ, પહેલામાં પહેલી વાત આ છે કે રસૂલ સાહેબ જે છે એમના જે 4 દોસ્ત હતા, 4 દોસ્ત, શરૂઆત અહીંયા કરો ને અહીંથી કરો. 4 દોસ્ત હતા એમના, અલી, અબુબક, ઉમર અને ઉસ્માન. આ 4 મિત્રો હતા. અને રસૂલ સાહેબે એમના મિત્રોને કહ્યું હતું કે તમે પાકો યકીન રાખજો, હું કદાચ ન રહું તો આની પર, આ માર્ગ પર પાકો વિશ્વાસ રાખજો. બધા મિત્રોએ તો હા પાડી. પણ જેવા જ રસૂલ સાહેબ ગયા, એક અલી એકલો જ હતો. અલી એ રસૂલ સાહેબે જે બતાવેલો માર્ગ હતો એ ચાલ્યો, બીજા બધા પોતપોતાનું મન સ્વીકરણ કરવા લાગ્યા. એક અલી જેમનો મિત્ર હતો, એ અલી જ એ માર્ગ પર ચાલે. પછી કેવી રીતે ન કરે? કજા કહી તિન सकसकी, कजा कही तिन सकसकी, एक बिस्ती दोई दो जक, बिस्त हक को चिन्ह के अदल कजा કરી હક. કે કુરાન ની અંદર 3 પ્રકારનો ન્યાય બતાવેલો છે. એમ કે છે કજા કહી તિન કસક, કસક 3 પ્રકારની બતાવી છે કુરાનની અંદર. એક બિસ્તી દો દોજક, એક બહિસ્તી દો દોજક, કે જેમાં એક બહિસ્તી મળી અને 2 દોજક, અગ્નિ, કે અગ્નિની દોજકની અંદર જલવું પડશે. એમ કે છે દોજક. બિસ્તી હક કો ચિન્હ કે, બિસ્તી હક કો ચિન્હ કે. બહિસ્તી કોને મળી? આમાં બહિસ્તી મળી તો કોને મળી? કે જેણે ખુદાની પહેચાન કરી લીધી છે, જેણે ખુદાની પહેચાન કરી દીધી છે એમને બહિસ્તી મળી. એટલે કે છે બિસ્ત હક કો ચિન્હ કે, બિસ્ત હક કો ચિન્હ કે, કે જેમણે હકીકત, જેમણે ખુદાની પહેચાન કરી લીધી છે એમને આ બહિસ્તી મળી. અદલ કજા કરી હક, અદલ કજા કરી હક. એટલે હવે ખાલી પહેચાન કરી એટલું જરૂર નથી, પણ અદલ કજા કરી હક, એ રાજ્ય મહારાજે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે એમણે ચલવ્યું. આમને કારણ કે રસૂલ સાહેબ રહ્યા નહીં, જે રસૂલ સાહેબનું જે ફુરમાન હતું એ ફુરમાન પ્રમાણે જે ચાલ્યા એમની વાત છે. રસૂલ સાહેબે જે બતાવ્યું એ પ્રમાણે ચાલ્યા એમની વાત છે. એટલે અદલ કજા કરી, અદલ કજા, અદલ એટલે શું છે કે ધનીનું જે ફુરમાન છે એ ફુરમાન પ્રમાણે ચાલ્યા, એને ન્યાય આપ્યો. બીજા બધા પોતપોતાની જે રીતે થતા હોય, પણ એમણે કોને ન્યાય આપ્યો? તો ધનીના ફુરમાનને જે ન્યાય આપ્યો એ પ્રમાણે ચાલ્યા એમની વાત છે. કહી કજા દુજે કસક કી. હવે કહી કજા જે 3 પ્રકારની બતાવી છે, એક પ્રકારની જોઈએ આપણે.
એમને અખંડ બહિષ્ટી મળી. એ કોને? કે આ લોકોને જમે કે ખુદાના ફુરમાન પ્રમાણે જે ચાલ્યા છે, એમને ન્યાય આપીને ચાલ્યા છે એમને. દૂજી કજા અરે કહી કજા દૂજે કસક કી હક સે કરી ચિન્હાર પણ અદલ કજા તો ભી ના હુઈ તો લિખ્યા બીચ નાર. કે બીજાએ ખુદાની પહેચાન તો કરી, એટલે કે કહી કજા દૂજે કસક કી હક કે કરી ચિન્હાર. इस ધનીની પહેચાન તો કરી બીજાએ, પણ અદલ કજા તો ભી ના હુઈ. કે પહેચાન કરી પણ છતો એ માર્ગ પર અદલ મીન્સ ધનીએ જે ફુરમાયું હતું એ માર્ગ પર ન ચાલ્યા. આ માર્ગ પર ન ચાલ્યા પછી. પણ સાચો ન્યાય કે છે, સાચો ન્યાય ન આપી શક્યા. એનો મતલબ શું છે? સાચો ન્યાય ન આપી શક્યા એનો અર્થ શું છે? એનો અર્થ કે ધનીનું જે ફુરમાન હતું એ ફુરમાનને છોડીને બીજે વર્ગ્યા. આ સાચો ન્યાય ના આપી શકે. આવું કુરાનની અંદર લખેલું છે. તો લિખ્યા બીચ નાર, કિતાબની અંદર આવું લખેલું છે. આવું કિતાબની અંદર લખેલું છે. સુંદર સાથ, આ વસ્તુ આપણી પર લો કે ખુદાની પહેચાન કરી આપણે, ધનીની પહેચાન કરી આપણે. હવે ધનીની પહેચાન કરી તો ધની જે પ્રમાણે બતાવી રહ્યા છે એ માર્ગે આપણે ચાલવું જોઈએ કે ન ચાલવું જોઈએ? અને ન ચાલીશું તો એ વાત આપણી પર પણ લો. નિસ્બત છે, નિસ્બત છે, નિસ્બત છે. આપણે બધા કરી રહ્યા છીએ. તો નિસ્બત જે છે, નિસ્બતી જે હશે, મોમીનો જે દાવો કર્યો છે, જે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ હશે, એ જ આ માર્ગ પર ચાલશે. અને આ માર્ગ પર ન ચાલે તો સમજી લેવાનું કે એ બ્રહ્મ સૃષ્ટિ નથી કે ઈશ્વરી સૃષ્ટિ. સમજી લેવાનું. એટલે આપણી રહેણી બતાવી રહી હશે કે આપણે કોણ છે. આપણી રહેણી છે એ બતાવી રહે કે આપણે છીએ કોણ. દિલથી વિચાર કરો કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, બહાર પૂછવા જાઓ ના જાઓ, અંદર ભીતર પ્રશ્ન પૂછવા. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ કે આમ ખરા છે. ધનીની પહેચાન કરી આપણે તો એ માર્ગ પર ચાલીએ છીએ. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. બે પ્રકારની દોજક બતાવેલી છે. જો બ્રહ્મ સૃષ્ટિ હશે અને ધનીએ બતાવેલા માર્ગ પર નહીં ચાલે તો દોજક તો મળશે એમને. હવે દોજક લે, આ દોજક જે કે છે એ દોજક નહીં, ધનીથી દૂર થશે. જેમ તમે જુઓ બીતકના ઉદાહરણની અંદર, 5 વર્ષ સખી જુઓ તમારે શું થયું, શું દશા આવી એની. ધનીએ ઘણું બધું બતાવવા પ્રયત્ન કર્યો, સમજ્યા પણ ખરા, પણ ન આવી શકે તો શું થયું? છેવટે જંગલોમાં ફરવું પડ્યું, ભટકવું પડ્યું ને જંગલોમાં, બધું છોડીને. જેને કારણે ગયા નથી અને બધું જ છોડવું પડ્યું. ધનીએ ચોખ્ખું કહ્યું, આ તારી સત્તા નહીં રહે તો તું કરીશ શું? વિચારજો. આની પર વિચાર કરો. કહેવાનો મતલબ કે આ ધનીએ જે ખેલ કર્યો છે, આ ખેલ જે કર્યો છે એ મોમીનો અને રૂહો માટે કર્યો છે. અને ધની જે પ્રમાણે ચાહે છે એ પ્રમાણે થઈ રહ્યું છે. સાંભળજો સુંદર સાથ, ધની જે પ્રમાણે ચાહે છે એ પ્રમાણે થઈ રહ્યું છે. પણ એ બધો અમલ જે છે, ધની જે પ્રમાણે ચાહે છે એ પ્રમાણે થઈ રહ્યું છે, એ બધો અમલ બજાવી રહ્યું છે, ધનીના ફરિશ્તા બજાવી રહ્યા છે. આ અમલ કોણ બજાવી રહ્યું છે?
ધનીના ફરિશ્તા બચાવી રહ્યા છે, પણ એ ફરિશ્તા મોમિનના દિલ સુધી આવી નથી શકતા. અહીંયા ધનીનો હુકમ નથી ચાલતો. એ અમલ રાજ્ય મહારાજનો અમલ મોમિન સુધી ચાલે છે, એમના દિલ સુધી નથી જતો. એ આપણી જાતે લેવાનું છે. એ આશિક છે, ધની આશિક છે, અને આશિક કદાપી હુકમ ન કરી શકે. એટલે અંતસ્કરણથી જ્યાં સુધી લઈશું ત્યાં સુધી ધનીનો હુકમ છે, ત્યાં સુધી ધનનો હુકમ છે. હુકમના સ્વરૂપ આપણે છીએ. પણ જ્યારે દિલની અંદર એન્ટર થયા તો ધનીનો હુકમ તેઓ ન હોય શકે, એ અમલ ન હોઈ શકે. પછી આપણા દિલની ઈચ્છા થાય, એ ધનીનો હુકમ થઈ ગયો. તો જે આ બીજી જે છે, કુરાનની અંદર 3 પ્રકાર જે બતાવ્યા છે, કુરાનની અંદર 3 પ્રકારની બતાવી છે. 3 લોકોના, તો 3 લોકોના જે ન્યાય જે બતાવ્યો છે એ કેવી રીતે પ્રકારનો છે? તો આ રીતે છે કે જે એક ધનીના જે વચનો છે, એ ધનીના વચનો મીન્સ ધનીની પહેચાન કરી અને ધનીનું જે ફુરમાન છે એ પ્રમાણે ચાલશે તો એમને અખંડ બહિષ્ઠી મળશે, અખંડ બહિષ્ઠી મળશે. બીજું, ધનીના જે વચનો છે એ ધનીના વચનો એને લીધા તો ખરા, ધનીની પહેચાન પણ કરી, પણ એની પર ચાલી ન શક્યો. પણ અદલ કજા તો ભી ન હુઈ તો લીખ્યા બિચાર, કે ચાલી ન શક્યો તો એની અંદર કિતાબની અંદર લખી દીધું કે આ ચાલી ન શકે, અને એને શું મળશે? દોજખ મળશે. અને એ કેવી મળશે, શું થશે, એને આવતીકાલે જોઈશું. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. કહી કજા દુજે કસકસી હક સે કરી ચિન્હાર, પણ અદલ કજા તો ભી ના હુઈ તો લીખ્યા બિચાર, તો લીખ્યા બિચાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણમાં કોટાન કોટ પ્રણામજી.